ક્યારેક ગુનેગારને લાગે છે કે શહેર બદલવાથી, જગ્યા બદલવાથી કે રાજ્ય બદલવાથી ચોક્કસપણે એ કાયદાની પકડથી દૂર રહેશે, પરંતુ કાયદો કાયદાનું કામ કરતો હોય છે અને કાયદાના હાથ લાંબા હોય છે. જ્યારે તેનો સિકંજો કસાય છે તો આવા ગુનેગારો કાયદાના દ્વારે જ પહોંચતા હોય છે. આવું જ કંઈક વડોદરા શહેરમાં બન્યું. એક ગુનેગારનો ફરારીનો અંત આવ્યો. સ્ટીલના વેપારી સાથે 1 કરોડ રૂપિયાથી વધુ માતબર રકમની છેતરપિંડી આચરનાર એક આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ પકડથી દૂર હતો. એલસીબી ટીમને બાતમી મળતા બાતમીની ચોક્કસ આધારે પોલીસ પહોંચી ગઈ અને મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો અને તેની ફરારીનો અંત લાવી દીધો. વડોદરાના નવાપુરા આરવી દેસાઈ રોડ પર રહેતા સ્ટીલના વેપારી રમેશભાઈ સોહનરાજ બુકડિયાની ફરિયાદ પરથી છેતરપિંડીનો આ કેસ નોંધાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ જાન્યુઆરી 2018થી માર્ચ 2018 દરમિયાન મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતા અનિલ રાજદયાલ રાયે અંદાજે રૂપિયા 1 કરોડ 24 લાખનો સ્ટીલનો માલ ખરીદ્યો હતો. ફરિયાદ અનુસાર માલની સંપૂર્ણ જે કિંમત ચૂકવવાની હોય છે આરોપીએ ચૂકવી ન હતી. 1 કરોડ 3 લાખની માતબર રકમ બાકી હતી. 2020ની અંદર પાણીગેટ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આરોપી ફરાર હતો. 6 વર્ષના વિહણા બાદ આરોપી પોલીસના સકંજામાં છે. એલસીબી ઝોન 3ની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાંથી આરોપી અનિલ રાજદયાલ રાયને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે આ કેસમાં વધુ પૂછપરછ દરમિયાન અન્ય કોઈ વિગતો સામે આવે છે કે કેમ તેના પર પણ નજર રહેશે. કરોડો રૂપિયાની છેતરપિંડી, વર્ષો સુધી ફરારી, આખરે કાયદાનો સિકંજો, પોલીસની પકડ અને ફરારીનો અંત. કાયદાના દ્વારે આવીને ઉભો છે આ આરોપી. 6 વર્ષથી ફરાર હતો. પાણીગેટ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયા બાદ આખરે પોલીસે તેની ઝીણવટભરી તપાસ કરી લોકેશન મેળવ્યું અને પહોંચી ગઈ તેના દ્વારે. દબોચી લીધો આરોપીને અને 1 કરોડ જેવી માતબર રકમની જે છેતરપિંડી આચરી હતી તેની સામે હવે અદાલતના દ્વારે તેનો નિર્ણય થશે.